જી, મારું નામ વિશાલ અંગડિયા છે. હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ સુરત છું. એક જી એક 2003 થી કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં જે મારામારીનો બનાવ બન્યો હોય એ પ્રકારની એક ફરિયાદ થયેલી હતી અને ફરિયાદના અનુસંધાનમાં જે કેસ હતો એ કુલ 23 વર્ષ જેટલા સમયથી ચાલતો હતો અને એમાં જે આરોપી છે સતીશભાઈ કરીને એમને 1.5 મહિના પહેલા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પોતાના બચાવ માટે અરજી કરેલી હતી. 1.5 મહિના જેટલો સમય થયો અને એમને નિઃશુલ્ક અને સક્ષમ કાનૂની સહાય આપવામાં આવી. એ કેસ મને ફાળવવામાં આવેલો અને આજરોજ એનો નિર્દોષ ઠરાવી છોડી મુક્ત હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. જી 2003 નો કેસ હતો. આજે આ 2026 ના મે મહિનામાં એનો ચુકાદો આવ્યો છે. તમારી પાસે કેસ આવ્યો ત્યારે કેટલો સમયગાળો? ત્યારે એપ્રોક્સિમેટ 22.5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયેલો હતો પહેલા જ. કઈ રીતે એમને નિર્દોષ જાહેર કર્યા? જે એમાં જે મારામારીની જે કહેવાતી ઘટનાઓ હતી એ બધું જે છે તે એમના સગા સંબંધીઓ પારિવારિક ઝઘડો છે હતો સામાન્ય અને જમીન મિલકતને લગતી થોડી મેટર હતી. એટલે એ બાબતનો પુરાવો આપણે નામદાર કોર્ટમાં ધ્યાન પર લાવ્યા. ઉલટ તપાસ દરમિયાન પણ એવી બધી બાબતો ધ્યાનમાં આવી અને પુરાવાને ધ્યાને લઈને છે તે નામદાર કોર્ટે આ ચુકાદો આપી દીધો છે. કઈ રીતે એમને સરકારમાં અરજી કરી અને કઈ રીતે જિલ્લા સેવા સત્તામંડળનો સંપર્ક કર્યો? જી ઘણા સમયથી જૂનો કેસ હતો, એન પ્રકારે ચાલેલો નહીં અને એમને ધ્યાનમાં આવ્યું કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં અરજી કરવાથી પોતાને સક્ષમ અને નિઃશુલ્ક કાનૂની સહાય મળે છે. એટલે એમણે અહીંયા 723 નવી કોર્ટ બિલ્ડિંગ અઠવાલાઈન સુરત ખાતે અરજી કરેલી હતી. જે લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ તરીકે એમાં મને ચીફ એલએડીસી દ્વારા કેસ ફાળવવામાં આવેલો હતો. કેટલા વર્ષથી આપનો કેસ ચાલતો હતો? 23 વર્ષથી આ કેસ ચાલતો હતો. શું ચુકાદો આવ્યો છે? મને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો. શેનો કેસ હતો? નાનો મારામારીનો કેસ હતો.